હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના એક મહત્ત્વના ટોપિક એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટને ભણવાનું છે. ફંક્શનના આ મહત્ત્વના ટોપિકને આપણે ભણતા પહેલાં તેમની વ્યાખ્યાને જોઈશું. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કોઈ પણ વ્યક્તિ તેની ભૂતકાળની રોજની ક્રિયા કે ટેવરૂપે થતી ક્રિયા દર્શાવવા માંગતી હોય કે વ્યક્તિ જો ભૂતકાળની અવારનવાર બનતી ઘટના દર્શાવવા માંગતી હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. જેમ તમે શોવિંગ પર્પઝ, રિઝલ્ટ, સપોઝિશન આ બધા આપણે ફંક્શન ભણ્યા એ જ રીતના આ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ વારંવાર પૂછાતું ફંક્શન છે. આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું કે ભૂતકાળની ક્રિયાને ભૂતકાળમાં તમે કોઈ પણ બાબતથી ટેવાયેલા હતા એવું દર્શાવવા માટે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે ભૂતકાળમાં માટી ખાવાથી ટેવાયેલા હતા, ક્રિકેટ રમવાથી ટેવાયેલા હતા, બરાબર? જે પણ તમે કાર્ય કરવાથી ટેવાયેલા હતા એ દર્શાવવા માટે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ થાય છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ભૂતકાળમાં કોઈ પણ બાબતથી ટેવાયેલા હતા એવું દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે શોવિંગ પર્પઝ, રિઝલ્ટ આ બધાની અંદર આપણે લેંગ્વેજ આઇટમને ભણ્યા. આની અંદર માત્ર ને માત્ર એક જ લેંગ્વેજ આઇટમ છે અને એ છે યુઝડ ટુ. શું છે? યુઝડ ટુ. યુઝડ ટુ એટલે થશે થી ટેવાયેલું હોવું. શું થાય એનું ગુજરાતી? થી ટેવાયેલું હોવું. કોઈ પણ બાબતથી તમે ટેવાયેલા હતા એવું દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. એની અંદર એક જ લેંગ્વેજ આઇટમ છે અને એ છે યુઝડ ટુ, બરાબર? જેમ શોવિંગ પર્પઝની અંદર લેંગ્વેજ આઇટમ્સ આપણે જોઈ હતી તો એની અંદર કઈ કઈ હતી? સો ધેટ, બરાબર? ઇન ઓર્ડર ધેટ, ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, આવા જે છે 7 આપણે લેંગ્વેજ આઇટમ્સને એની અંદર જોઈ હતી. પણ અહીંયા શું યાદ રાખવાનું છે? માત્ર ને માત્ર યુઝડ ટુ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ નામનું ફંક્શન તમને આપી દેવામાં આવે તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે એમના અંદર એક જ લેંગ્વેજ આઇટમ આવે છે અને એ છે યુઝડ ટુ, બરાબર? અને યુઝડ ટુનું ગુજરાતી શું થાય છે? થી ટેવાયેલું હોવું. હવે આપણે એની વાક્યરચનાને જોઈશું. યુઝડ ટુની વાક્યરચનામાં તમારે લખતું જવાનું છે કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે તમે ગુજરાતીમાં કોઈને પણ કહેતા હોય કે હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો, બરાબર? તો શું બનશે વિધાન? આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ, બરાબર? શું બનશે? પહેલાં વાક્યરચના લખી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર? અહીંયા છે કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા આવશે પહેલાં, પછી યુઝડ ટુ. યુઝડ ટુ સાથે આવશે, યુઝડ ખાલી આવશે નહીં, બરાબર? ઘણીવાર તમને રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર ખાલી યુઝડ આપેલું હોય, ટુ ન આપેલું હોય તો એ વિધાન ખોટું હશે. યુઝડ ટુ સાથે આપણે આવશે, બરાબર? તો કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે આપણે વાક્ય જોઈએ. એક્ઝામ્પલની અંદર આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ, બરાબર? હું બાળપણમાં અથવા તો નાનો હતો ત્યારે ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. હવે જુઓ, કર્તા આપણે થઈ ગયું આઈ, યુઝડ ટુ સાથે આવશે, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે, કર્મ અહીંયા છે ક્રિકેટ અને ઇન માય ચાઇલ્ડહુડ આપણા માટે અન્ય શબ્દ છે. કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ પ્લે, મીન્સ કે પ્લે એટલે શું થઈ ગયું? ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો અહીંયા આ રીતે આપણી વાક્યરચના બનશે. કર્તા પહેલાં આવશે, પ્લસ યુઝડ ટુ આવશે, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આવશે, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ આવશે.
હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આ આપણા મૂળરૂપવાળી વાક્યરચના થઈ ગઈ, પરંતુ એક્ઝામમાં ઘણીવાર એવું આવે છે કે તમને યુઝડ ટુ પહેલાં ટુ બીનું રૂપ આપી દેવામાં આવે છે. ત્યારે આપણે શું ખાસ ધ્યાન રાખવાનું કે જુઓ, તમને જ્યારે કરતાં પછી અહીંયા એમ ઇઝ આર વોઝ વેરમાંથી કોઈ પણ ટુ બીનું રૂપ આપી દે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા વોઝ લખ્યું, બરાબર, તો આ શું થઈ ગયું, આપણું ટુ બીનું રૂપ થઈ ગયું. તો જ્યારે કરતાં પછી તમને કોઈ પણ ટુ બીનું રૂપ આપવામાં આવે એમ ઇઝ આર વોઝ વેરમાંથી, ત્યારે આપણે યુઝડ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. એટલે શું આવશે, પ્લે હોય તો આપણે શું મૂકવાનું, પ્લેઇંગ, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, તો આની વાક્યરચના કઈ રીતે થશે એ પણ આપણે એકવાર લખી લઈએ. કરતાં પ્લસ બીજી વાક્યરચના લખાવું છું, એ તમે લખતા જાજો. કરતાં પ્લસ ટુ બી પ્લસ યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ફરીવાર બોલું છું, કરતાં પ્લસ ટુ બી પ્લસ યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. યુઝડ ટુની બે વાક્યરચના છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટની બે વાક્યરચના છે. એક તો ખાલી કરતાં પછી યુઝડ ટુ સીધું આવી જશે, અને એકમાં કરતાં પછી ટુ બીનું રૂપ આવશે અને પછી યુઝડ ટુ આવશે. તમારે શું યાદ રાખવાનું છે કે જ્યારે કર્તાની સાથે યુઝડ ટુ આપેલું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આપણે મૂકવાનું છે. ખાસ કરીને રિસ્પોન્ડિંગ સેન્ટેન્સમાં ધ્યાન રાખવાનું કે કરતાં પછી સીધું યુઝડ ટુ આપેલું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, કરતાં પછી ટુ બી આપેલું હોય તો યુઝડ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ઘણીવાર એવું બનશે કે કરતાં પછી તમને ટુ બી આપેલું હશે નહીં, તો પણ તમને આઈએનજી વાળું રૂપ રિસ્પોન્ડિંગ સેન્ટેન્સમાં આપેલું હશે, તો એ વિધાન કેવું બનશે, ખોટું. કારણ કે કરતાં પછી શું હોવું જોઈએ, ટુ બી, તો જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, બરાબર. આઈ વોઝ યુઝડ ટુ એવું તમને આપેલું હોય, બરાબર, તો જ તમારે પ્લેનું પ્લેઇંગ કરવાનું છે, બાકી કરવાનું નથી. અહીંયા એવું નથી કે તમારે અહીંયા આપેલા વિધાનને જ બનાવવા, તમે કોઈ પણ વિધાન આની અંદર બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે બાળપણમાં માટી ખાવાથી ટેવાયેલા હતા એવું તમારે લખવું હોય તો કઈ રીતે તમે લખશો, તો આઈ વોઝ યુઝડ ટુ ઇટિંગ, ઇટનું શું થઈ જશે, ઇટિંગ. માટીને ઇંગ્લિશમાં શું કહેવાય, ક્લે, બરાબર, CLAY. આઈ યુઝડ ટુ ઇટિંગ ક્લે ઇન માય ચાઇલ્ડહુડ. બની જશે કે નહીં બને, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું કે તમે, અને આ જ વિધાનને આપણે ખાલી યુઝડ ટુમાં બનાવવું હોય તો કઈ રીતે બનાવશો, આઈ યુઝડ ટુ ઇટ ક્લે ઇન માય ચાઇલ્ડહુડ. બને કે ના બને, બરાબર. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે કે કરતાં પછી જ્યારે ટુ બીનું રૂપ આવે ત્યારે યુઝડ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, પરંતુ જ્યારે કરતાં પછી સીધું યુઝડ ટુ આવી જાય તો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બરાબર છે. આની બંને વાક્યરચના થઈ ગઈ. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે, ગાંધીજી યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. યુઝડ ટુ પછી શું છે, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. તો આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં તમને પૂછવામાં આવે, આવું વિધાન તમને આપેલું હોય તમને તરત ખ્યાલ આવી જશે, બરાબર, કે યુઝડ ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. રેડી. હવે આપણે જોઈશું કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સ, એટલે કે અધૂરા વાક્યને પૂર્ણ કરો, બરાબર. કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર એક વાક્ય તમને આપેલું હશે, કદાચ એવું પણ બને કે તમને ખાલી કોઈ એક નામ આપેલું હોય, કરતાં આપેલું હોય, બરાબર, અને પાછળ જે છે એ તમને કંઈ પણ આપેલું હશે નહીં, તો આપણે આપણી જાતે વાક્યને બનાવવાનું રહેશે, બરાબર. હવે અહીંયા પહેલું ઉદાહરણ તમને આપેલું છે, પહેલું એક્ઝામ્પલ તમને આપેલું છે, વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય. જ્યારે રાજુ સ્કૂલ બોય હતો, બરાબર. વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય, સ્પેસ મીન્સ કે અહીંયા તમને કંઈ પણ આપેલું છે નહીં. અહીંયા હું લખતા ભૂલાઈ ગયું છે, અહીંયા તમારે લખી નાખવાનું છે, કાઉન્સમાં તમને આપેલું છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બરાબર. એટલે આ વાક્ય આપણે શેનાથી બનાવવાનું છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ફંક્શન છે, અને એમાં લેંગ્વેજ આઇટમ કઈ છે, તો યુઝડ ટુ, બરાબર. એનાથી આપણે આ વિધાનને બનાવવાનું રહેશે, બરાબર. તો અહીંયા આપણે આપેલું છે વિધાન, વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય. રાજુની વાત કરવામાં આવી છે, તો બીજા વિધાનની અંદર આપણે શું લેશું, તો એના સર્વનામ લેશું, તો હી યુઝડ ટુ પ્લે ક્રિકેટ, પ્લે ક્રિકેટ, બરાબર. ગમે તે તમે લઈ શકો, જે પણ તમારે વિધાન બનાવવું હોય તે બનાવી શકો. વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય હી યુઝડ ટુ પ્લે ક્રિકેટ.
વાક્ય બની ગયું. યુઝડ ટુ પછી શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ. અને વાક્ય અન્ય શબ્દની અહીંયા જરૂર નથી કારણ કે એ આપણને આગળ એક વિધાન આપણને આપેલું છે. બરાબર. વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય હી યુઝડ ટુ પ્લે ક્રિકેટ, હી યુઝડ ટુ પ્લે ટેનિસ, હી યુઝડ ટુ પ્લે ચેસ. ગમે તે તમે લખી શકો છો. વિધાન તમે કોઈ પણ બનાવો પણ વાક્યરચનાની દ્રષ્ટિએ એ સાચું હોવું જોઈએ. બીજું વિધાન આપણને કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર આપેલું છે કે વેન આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ, જ્યારે હું પ્રાઇમરી સ્કૂલમાં હતો ત્યારે કોઈ પણ વિધાન તમારે બનાવવાનું છે. અહીંયા આપણે બનાવીશું આઈ યુઝડ ટુ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, યુઝડ ટુ આપણે વાપરેલું છે એટલે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ હેલ્પ માય ફ્રેન્ડ્સ. વેન આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ, જ્યારે હું પ્રાઇમરી સ્કૂલમાં હતો ત્યારે મારા મિત્રોને હું મદદ કરતો હતો અથવા તો મદદ કરવાથી ટેવાયેલો હતો. બરાબર. તો આઈ યુઝડ ટુ હેલ્પ માય ફ્રેન્ડ્સ. જો વેન આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ આ તમને એક વિધાન આપેલું હતું. બરાબર. હવે તમે શું બનાવ્યું? બીજું વિધાન એટલે કે યુઝડ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરીને તમે બનાવ્યું. બરાબર. તો શું બનાવ્યું તમે? આઈ યુઝડ ટુ હેલ્પ માય ફ્રેન્ડ્સ. યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ત્રીજું વિધાન વેન ટાગોર વોઝ ઇન અમદાવાદ, જ્યારે ટાગોર અમદાવાદમાં હતા ત્યારે અથવા તો અમદાવાદની અંદર હતા ત્યારે, જ્યારે ટાગોર અમદાવાદમાં હતા ત્યારે. હવે આપણે પૂછવાની જવાનું ટાગોરને કે તમે શું કરતા હતા, ગમે તેને રિલેટેડ આપણે કોઈ વિધાન બનાવી નાખવાનું છે. બરાબર. તો વેન ટાગોર વોઝ ઇન અમદાવાદ, ટાગોર માટે આપણે વાપરીશું હી સર્વનામ. બરાબર. હી પછી આપણે લઈશું યુઝડ ટુ. શું બનશે? જો વેન ટાગોર વોઝ ઇન અમદાવાદ હી યુઝડ ટુ વોક ઓન ધી બેંક ઓફ. અહીંયા બેંક એટલે શું થશે? કિનારો. BANK. બેંક એટલે કિનારો. ઓફ ધી સાબરમતી. શું બનશે? ઓફ ધી he used to walk on the bank of the Sabarmati. Ready? જુઓ વેન ટાગોર વોઝ ઇન અમદાવાદ હી યુઝડ ટુ વોક. યુઝડ ટુ વોક. બરાબર. કારણ કે અહીંયા ટુ બીનું રૂપ આપેલું આપણે વાપર્યું નથી. બરાબર. ટુ બીનું રૂપ તમારે વાપરવાનું નથી. જ્યારે પણ તમને હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનું ફંક્શન પૂછાય કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર ત્યારે તમારે યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરવાનું છે. પરંતુ તમને રિસ્પોન્ડિંગ સેન્ટેન્સમાં જ્યારે ટુ બીવાળું રૂપ આપેલું હોય ને એના પછી યુઝડ ટુ પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આપેલું હોય તો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો કારણ કે ત્યાં તમારે આ ફંક્શનનો વધારે ઉપયોગ થશે. બરાબર. વાક્ય રચના પહેલી જે વાક્ય રચના છે ને એને જ આપણે યાદ રાખવાની છે. બીજી વાક્ય રચનાને ક્યાં આપણે યાદ રાખવાની છે કે જ્યારે તમને ABCD ઓપ્શન આપેલા હોય અને એમાં યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપવાળું વિધાન ન આપેલું હોય અથવા તો આપેલું હોય ને એમાં કંઈક ભૂલ હોય. બરાબર. તો કયું વિધાન હશે એના પછી? તો કર્તા પ્લસ ટુ બી પ્લસ યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દવાળું હશે. બરાબર. અહીંયા વેન ટાગોર વોઝ ઇન અમદાવાદ હી યુઝડ ટુ વોક ઓન ધી બેંક ઓફ ધી સાબરમતી. બરાબર. આવી રીતના વિધાન આપણે બનાવવાનું છે. બિફોર હર મેરેજ, અહીંયા કોની વાત કરવામાં આવી છે? સંજનાની વાત કરવામાં આવી છે. બરાબર. બિફોર હર મેરેજ એટલે કે એના લગ્ન પહેલાં. સંજના આપણને કરતા આપેલું છે. બરાબર. તો શું આપણે મૂકીશું? હવે સીધું આપણે મૂકવાનું છે યુઝડ ટુ. સંજના યુઝડ ટુ સ્પીક, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. સંજના યુઝડ ટુ સ્પીક વેરી મચ. રેડી? શું બનશે? જુઓ બિફોર હર મેરેજ તેના લગ્ન પહેલાં સંજના યુઝડ ટુ સ્પીક વેરી મચ. બરાબર. સંજના વધારે બોલવાથી ટેવાયેલી હતી. તો અહીંયા બિફોર હર મેરેજ એવું આપણને વિધાન આપી દીધું છે અને આપણે મુખ્ય વાક્ય બનાવવાનું છે. શું બનાવીશું આપણે? સંજના યુઝડ ટુ સ્પીક વેરી મચ.
સંજના કરતાં આપી દીધું છે. ટુ બીનું રૂપ આપણે વાપરવાનું નથી, કારણ કે કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર કઈ વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરીશું? કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર આપણે કરતાં પ્લસ યુઝડ ટુ પ્લસ મૂળ રૂપવાળી વાક્ય રચનાનો ઉપયોગ કરીશું. બરાબર. બિફોર હર મેરેજ સંજના યુઝડ ટુ સ્પીક વેરી મચ. એના પછી 5મું એક્ઝામ્પલ આપણે જોઈશું. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ દરમિયાન. બરાબર. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ. હવે અહીંયા તમને અહીંયા પણ કરતાં આપેલું છે માય બ્રધર. શું આપેલું છે? કરતાં માય બ્રધર. તો પછી આપણે સીધું શું મૂકી દેવાનું? યુઝડ ટુ રીડ. અહીંયા પ્લે ક્રિકેટ એવું આવે નહીં. બરાબર. યુઝડ ટુ રીડ શું આવશે? ઘણું બધું અથવા તો જાજુ બધું વાંચવાથી ટેવાયેલા હતા, અથવા તો આખી રાત વાંચતા હતા, એવું કેવું હોય તો હોલ નાઇટ. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ માય બ્રધર યુઝડ ટુ રીડ વૂલ નાઇટ. બરાબર. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ એવું આપણને આપેલું હતું. માય બ્રધર કરતાં આપેલું છે. યુઝડ ટુ આપણે મૂક્યું. યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ રીડ વૂલ નાઇટ એટલે કે આખી રાત. બરાબર. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ માય બ્રધર યુઝડ ટુ રીડ વૂલ નાઇટ. બોર્ડ એક્ઝામ દરમિયાન મારા ભાઈ આખી રાત વાંચવાથી ટેવાયેલા હતા, અથવા તો આખી રાત વાંચતા હતા. બરાબર. એવું પણ તમે કહી શકો. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. માય બ્રધર પછી યુઝડ ટુ આપણે મૂક્યું, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ રીડ મૂક્યું, એના પછી વૂલ નાઇટ એટલે કે આખી રાત વાંચવાથી ટેવાયેલા હતા, એવું પણ તમે દર્શાવી શકો છો. એના પછી આપણે આગળ જોઈશું. ઇન હિઝ ચાઇલ્ડહુડ. એના બાળપણમાં. ઇન હિઝ ચાઇલ્ડહુડ. હવે આપણે જોઈએ કે કોઈ પણ અહીંયા આપણે બનાવી શકીએ વિધાન, જેમ આપણે આગળ બનાવ્યા હતા. તો શું આવશે? ઇન હિઝ ચાઇલ્ડહુડ આપેલું છે એટલે આપણને ખબર પડી ગઈ કોઈ પુરુષની વાત કરવામાં આવી છે. તો શું આવશે? હી યુઝડ ટુ પ્લે હાઇડ એન્ડ સીક. હાઇડ એન્ડ સીક એટલે શું થાય? સંતાકુકડી. બરાબર. ઇન હિઝ ચાઇલ્ડહુડ હી યુઝડ ટુ પ્લે હાઇડ એન્ડ સીક. ઇન હિઝ ચાઇલ્ડહુડ આપણને આપી દીધું હતું. કરતાં આપણે કોના આધારે મૂક્યો? તો જે અહીંયા હિઝ વપરાયેલું છે એના આધારે આપણે મૂક્યું. બરાબર. ઇન હિઝ ચાઇલ્ડહુડ યુઝડ ટુ પ્લે હાઇડ એન્ડ સીક. અહીંયા તમને એક વિધાન આપેલું હશે, કાઉન્સમાં તમને લખેલું હશે કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તો તરત આપણને આઈડિયા આવી જવો જોઈએ કે આની અંદર આપણે યુઝડ ટુથી વાક્યને બનાવવાનું છે. પછી 7મું વિધાન આપણે જોઈશું. સ્પેસ આપેલું છે, એના પછી વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ એવું આપેલું છે. વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ એટલે અહીંયા આપણને એક વિધાન આપેલું છે, હવે આપણે બનાવવાનું છે. તો આગળ પાછળ ગમે ત્યાં તમને એક વિધાન આપેલું હશે તો મૂંઝાઈ જવાનું નહીં. બરાબર. બધામાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો દરેક વિધાનની અંદર આપણે યુઝડ ટુનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. હવે આપણે કોઈ પણનું બનાવી લઈએ. તો અહીંયા આપણે બનાવીએ છીએ અનિલ, અથવા તો ગમે તે છોકરીનું કે છોકરાનું ગમે તે બનાવો તમે વાક્ય સાચું રહેશે. તમારું બનાવો તો પણ ચાલશે. અનિલ યુઝડ ટુ સ્પીક English when he was in England. Anil used to speak English when he was in England. જ્યારે તે ઇંગ્લેન્ડમાં હતો ત્યારે અનિલ શું બોલવાથી ટેવાયેલો હતો? ઇંગ્લિશ બોલવાથી ટેવાયેલો હતો. બરાબર. તો અહીંયા આ વિધાન આવી રીતના બનશે. અનિલ યુઝડ ટુ સ્પીક ઇંગ્લિશ when he was in England. અનિલ પછી ટુ બી આપણે નથી મૂક્યું, સીધું યુઝડ ટુ મૂક્યું એટલે ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ આવશે. SPEAKO સ્પેલિંગ છે ઇંગ્લિશ. બરાબર. અહીંયા કર્મ આવી ગયું. તો આવી રીતના કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સ આપણે કોઈ પણ રીતે બનાવી શકીએ છીએ. એના પછીનું આપણે જોઈશું. હવે અહીંયા આવી ગયા આપણે રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર. રિસ્પોન્ડિંગ સેન્ટેન્સમાં તમને ABCD ઓપ્શન આપેલા હશે. ઇન્ટરવ્યુઅર પૂછે છે, ઇન્ટરવ્યુઅર બોલે છે હાઉ ડીડ યુ વર્ક ધેર. હાઉ ડીડ યુ વર્ક ધેર. કેન્ડિડેટ જવાબ આપે છે, કાઉન્સમાં છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ.
આપણને ખ્યાલ આવી જવો જોઈએ. હવે જો આમાં તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા યુઝડ ટુ આપેલું છે એટલે આ આન્સર આવે. પણ ઘણીવાર શું બનશે કે યુઝડ ટુના બે વિધાન આપેલા હશે, પણ આપણે વાક્યરચનાને યાદ રાખવાની. બે વાક્યરચના છે ને એને આપણે યાદ રાખીશું કે જ્યારે કરતા પછી ટુ બી આપેલું હોય તો યુઝડ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, પરંતુ જ્યારે કરતા પછી સીધું યુઝડ ટુ આપેલું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. અહીંયા આપણને ખ્યાલ આવી ગયું. આઈ યુઝડ ટુ વર્ક હાર્ડ ફોર ધી બેનિફિટ ઓફ માય કંપની. અહીંયા બીજા તો કોઈ લાગુ નથી પડતા. ધો તો કોન્ટ્રાસ્ટનું વિધાન છે, બરાબર. માય વર્કિંગ સ્ટાઇલ એ પણ કંઈ લાગુ નથી પડતું. અહીંયા એકેય વિધાન બીજા લાગુ પડશે નહીં, એટલે આન્સર શું આવશે આપણો? બી આન્સર આની અંદર આવશે. એના પછીનું વિધાન, ડૉક્ટર સેડ હાઉ વોઝ યોર રૂટીન લાઈફ. ડૉક્ટરે કહ્યું, બરાબર. શું કહ્યું કે હાઉ વોઝ યોર રૂટીન લાઈફ, તમારું રૂટીન લાઈફ કેવું હતું, રૂટીન લાઈફ તમારી કેવી હતી એવું તમને પૂછવામાં આવે તો અહીંયા જવાબમાં આપણે જોઈશું કે યુઝડ ટુ વાળું વિધાન આપેલું છે. હા, તો સી આન્સર આની અંદર આપણને આવશે. કેમ? કારણ કે આઈ યુઝડ ટુ ગેટ અપ 5 એન્ડ સ્લીપ એટ 10. ડૉક્ટરે પેશન્ટને પૂછ્યું કે હાઉ વોઝ યોર રૂટીન લાઈફ. રૂટીન લાઈફ એટલે કે આપણી જે રોજિંદુ જે જીવન હોય એ, બરાબર. તો હાઉ વોઝ યોર રૂટીન લાઈફ, તમારું રૂટીન લાઈફ, તમારી રૂટીન લાઈફ જે છે કેવી હતી એવું એણે પ્રશ્ન પૂછ્યો, બરાબર. તો અહીંયા જવાબમાં શું આવશે? આઈ યુઝડ ટુ ગેટ અપ એટ 5 એન્ડ સ્લીપ એટ 10, કારણ કે બીજા બધા વિધાન કોઈ અહીંયા લાગુ પડતા નથી. હવે આપણે થર્ડ જોઈશું. માયા સેડ ડીડ યુ વિયર સારી ઇન યુએસએ. શું પૂછ્યું માયાએ? જો ડીડ યુ વિયર સારી ઇન યુએસએ. આન્સરની અંદર આપણે જોઈશું આઈ યુઝડ ટુ વિયર સારી ઇન ઇન્ડિયા બટ નોટ ઇન યુએસએ. કેમ બીજા કોઈ લાગુ નથી પડતા? તો બીજા એક વિધાનની અંદર યુઝડ ટુ આપેલું નથી. કોઈ માથાકૂટ આપણે કરવાની નહીં, કારણ કે આ બધા તો જતા રહેશે. યુઝડ ટુ અહીંયા હોવું કમ્પલસરી છે, કારણ કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટની અંદર એક જ લેંગ્વેજ આઇટમ આવે છે અને એ છે યુઝડ ટુ. એના પછી ચોથું વિધાન આપણે જોઈશું. ફોર્થ સેન્ટેન્સની અંદર કમલ સેડ કુડ યુ ટેલ મી સમથિંગ અબાઉટ યોર ચાઇલ્ડહુડ. અનિલ જવાબ આપશે. તો અહીંયા જોઈ લેવાનું પહેલાં તમને ક્યાંય યુઝડ ટુ જોવા મળે છે વિધાનની અંદર, ખાસ ધ્યાન રાખવાનું છે. તો હા, સીની અંદર આપેલું છે આઈ યુઝડ ટુ હેલ્પ માય ફાધર ઇન અવર ફાર્મ ઇન માય ચાઇલ્ડહુડ. ઘણીવાર તમને શું આપેલું હશે કે અહીંયા ઇન માય ચાઇલ્ડહુડ એટલું આપેલું હોય કમ્પ્લેશનમાં, તો પણ આપણે આગળનું વિધાન બનાવવાનું રહેશે, બરાબર. અહીંયા તો તમારે કંઈ વિધાન બનાવવાની ઝંઝટ નથી, કારણ કે તમને આપેલું જ હશે. બીજા એક વિધાનમાં યુઝડ ટુ નથી, એ ખાસ જોઈ લેવાનું. અને હોય તો પણ બે વાક્યરચનામાંથી કોઈ પણ એક વાક્યરચનાની દ્રષ્ટિએ સાચું નથી ને એ જ આપણે જોઈ લેવાનું છે. જે સાચું હોય એને આપણે ટીક કરવાનું રહેશે, બરાબર. પાંચમું વિધાન, તુષાર સેડ વોટ ડીડ જીજાબાઈ ડુ ટુ મેક શિવાજી ગ્રેટ. ટીચર આન્સર આપે છે. હવે આપણે ઓપ્શનની અંદર જોઈશું. હવે અહીંયા જોઈ લેવાનું છે યુઝડ ટુ વાળું વિધાન ક્યાં આપેલું છે? તો સીની અંદર આપેલું છે જીજાબાઈ યુઝડ ટુ ટેલ ધ સ્ટોરી ઓફ બ્રેવરી. એટલે અહીંયા શું થશે? શૌર્યતા અથવા તો વીરતા ઇન હિઝ ચાઇલ્ડહુડ. જીજાબાઈ યુઝડ ટુ ટેલ ધ સ્ટોરીઝ ઓફ બ્રેવરી ઇન હિઝ ચાઇલ્ડહુડ. કોના ઇન હિઝ ચાઇલ્ડહુડ એટલે કોના ચાઇલ્ડહુડની વાત કરવામાં આવી છે? શિવાજીના ચાઇલ્ડહુડની, બરાબર. શિવાજીના બાળપણમાં જીજાબાઈ તેમને વીરતાની વાર્તાઓ કહેવાથી ટેવાયેલા હતા, બરાબર. તો અહીંયા બીજે ક્યાંય યુઝડ ટુ આપેલું નથી, તો વિધાન આપણો આન્સર શું આવશે? સી આવશે, કારણ કે યુઝડ ટુ પછી અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે. ફરીવાર તમને કહું છું કે જ્યારે કોઈ પણ વાક્યરચનાની અંદર કરતા પછી સીધું યુઝડ ટુ આપેલું હોય, એટલે કરતાની પછી તરત જ યુઝડ ટુ આપેલું હોય તો આપણે ક્રિયાપદનું મૂળરૂપ ત્યાં મૂકવાનું રહેશે. પરંતુ કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર તમને કરતા પછી ટુ બીનું રૂપ આપેલું હોય તો આપણે યુઝડ ટુ પછી શું મૂકીશું? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ કે જ્યારે કોઈ પણ વિધાનની અંદર પહેલાં આપણે જોઈ લઈએ કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ ક્યાં થાય? તો ભૂતકાળની ટેવ દર્શાવવા માટે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ આઇટમ શું છે? યુઝડ ટુ. વાક્યરચના કેટલી છે? 2. કઈ કઈ છે? એક તો કરતા પછી યુઝડ ટુ આવે તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું, કરતા પછી ટુ બી આવે તો યુઝડ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવું. આઈડેન્ટિફિકેશનમાં આપણે શું કરવાનું છે? લેંગ્વેજ આઇટમને આઈડેન્ટિફાઈ કરવાની છે. લેંગ્વેજ આઇટમ
એમ ખબર પડી જાય કે યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે. કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર આપણને આપેલું હોય એ વિધાન ઉપરથી આપણે અન્ય વિધાનને બનાવવાનું છે. અને વિધાન આપણે શેનાથી બનાવવાનું રહેશે? તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટથી આપણે બનાવવાનું રહેશે. મીન્સ કે એની લેંગ્વેજ આઇટમ યુઝડ ટુથી આપણે બનાવવાનું રહેશે. રિસ્પોન્ડિંગ સેન્ટેન્સની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે બેમાંથી કોઈ પણ એક વાક્ય રચના એને લાગુ પડતી હોય તો એ વિધાનને આપણે ટીક કરવાનું રહેશે. બરાબર છે. તો અહીંયા આપણે આ રિસ્પોન્ડિંગ સેન્ટેન્સના વિધાનોને જોયા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.